ભાઈ ટાટા. રોટલો ને ઓટલો બંને છે ને અમદાવાદમાં મળી જાય. ચકુડિયા મહાદેવનું મંદિર છે અને સાચે જ દિલથી દુઃખ થયું. લાગે છે મંદિર. હા, જગન્નાથ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, આગળ સોમનાથ મંદિર. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. પાણી થઈ ગયું ઓછું, વરસાદ છે નહીં એટલે. વાગવા આવ્યો છે 1:45 અને બપોરે આ છે ને મારા ખ્યાલથી 12 થી 3 ગાર્ડન બંધ હોય છે એટલે કોઈ દેખાતું નથી. જવું છે બાઇક લઈને પણ વરસાદ થઈ ગયો ઝીણો ઝીણો ચાલુ. થોડા છાંટા પડે છે અને 1-2 મંદિરો છે અહીંયા જે જૂના શંકર ભગવાનના, ત્યાં પણ જવું છે. નામ લીધું ને આવી ગયા. હવે એમને ખબર નહીં ક્યાંથી જોઈ જાય છે. હવે અહીંયા જ ફરફર કરશે જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી. ભાઈ ટાટા. બેટરી નખાઈ દીધી છે નવી અને 2 દિવસથી ચલાવી નથી. કાલે બી મેટ્રોમાં ગયો હતો તો મેટ્રોના કારણે ગાડી ચલાવી નથી, 2 દિવસથી પડી છે. અને એ બાને જોવાઈ જશે કે બેટરીનો જ પ્રોબ્લેમ હતો કે નહીં, કેમ કે જો એક સેલમાં ચાલુ થઈ જાય તો વાંધો નથી, બેટરીનો જ પ્રોબ્લેમ હશે. નકર એક રિલેનો પ્રોબ્લેમ હોઈ શકે, જે મેન સ્ટાર્ટિંગ રિલે હોય ને એ. વરસાદ થઈ ગયો પાછો ફાસ્ટ. જવું તો બાઇક લઈને હેલ્મેટ કાઢીને રાખ્યું, કેમ કે ગઈ વખતે હેલ્મેટ ભૂલી ગયો હતો તો હેલ્મેટ કાઢીને રાખ્યું. બાકી બધી જે જરૂરી વસ્તુ હતી એ લઈ લીધી હતી. પણ મને નથી લાગતું કે જવાશે બાઇક લઈને. પહેલાં એકવાર સેલ મારી જોઈએ. ચાલુ થાય છે, થઈ ગઈ. એટલે બેટરીનો જ પ્રોબ્લેમ હતો, કંઈ વાંધો નથી. પહેલાં લાઇટ પણ છે ને લપક ઝપક થતી હતી, જે હવે નથી થતી. નકર આ બી છે ને થોડીક બ્લિંક કરતી હતી. થોડા છાંટા પડતા હતા, એ થઈ ગયા બંધ. ગાડી લઈને બહાર નીકળ્યો એટલે. અને અમુક જગ્યાએ હું ફરવા જાઉં છું ને એકલા તો મને નથી ગમતું. એમ થાય કે અહીંયા ફેમિલી લઈને આવ્યા હોય તો સારું હતું. પણ ઝરણાને 10મું છે અને ચેનલ 12મું ધોરણ ભણે છે તો બંનેને બોર્ડ છે, તો એના કારણે એ લોકોને મારે લઈ નથી જવાતા. અને મારા વાઈફને આખો દિવસ કામ હોય, કેમ કે એ ઘરેથી પેન્ટો વેચે છે, લેડીઝ આઇટમો, પેન્ટો અને નાના છોકરાઓના કપડાં ને એવું બધું. તો એના કારણે એ પણ નથી આવી શકતી. આખો દિવસ છોકરાઓના કામ હોય એટલે એને મારે ક્યારેક એમ થાય કે એને લઈને જઈએ. એકલા છે ને નથી એટલું ગમતું. પણ તો હવે શું છે કે જવું પડે. કામે તો ઠીક છે, પણ ક્યારેક બ્લોગ બનાવવા માટે જવાનું થાય ને એકલા, ત્યારે એમ થાય કે અહીંયા છોકરાઓને લઈને આવ્યા હોત ને તો સારું હતું. આ હોન્ડાની નવી ગાડી કંઈક નીકળી છે, ખબર નહીં કઈ છે. નંબર બી જોરદાર છે અને લાગે છે અલગ જ એકદમ. જવાનું છે આ બેંકમાં, કલર જોઈને જ ખબર પડી જાય. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે, કેમ કે આ ટાઈમ અને એના માટે બદનામ થઈ ગઈ છે, કામ અને ટાઈમ માટે. જોઈએ આપણને કેટલો ટાઈમ લાગે છે. અત્યારે વાગ્યો છે 1:05. હું તો બેંકના કામ કરું છું ને મને બધી ખબર છે કે શું પ્રોબ્લેમ હોય. અને જે એમણે મને પ્રોબ્લેમ કીધો ને એ પ્રોબ્લેમ હતો જ નહીં, કેમ કે ઘણી બધી બેંકોના મેં ચેક મારી રીતે સેલ્ફના લઈ અને ભરેલા છે ને પૈસા પણ ઉપાડેલા છે. પણ આ બેન હતા ત્યાં, એમણે એવું કીધું કે ભાઈ એમને જોઈશે જ, કસ્ટમર જોઈશે જ, જેમનું નામ છે એ જ. હવે એ માણસથી ચલાતું નથી, મારા સસરાથી. એમનું ATM કાર્ડ પણ અત્યારે બંધ થઈ ગયું છે. અને હું બધી વસ્તુ મારી પ્રૂફ આપવા માટે તૈયાર છું. નવો ચેક લેવા માટે ધક્કો થયો. આ તો નજીકમાં હતો તો વાંધો નહીં, દૂર હોય ને તો હેરાન થઈ જાય, કેમ કે સેલ્ફનો ચેક હોય ને એ જે હોમ બ્રાન્ચ હોય ને ત્યાંથી જ ઉપડે. એટલે નવો ચેક લઈ લીધો છે. તો ત્યાં જે સ્ટાફ હતા ને મેડમ, એમને મેં કીધું મેડમ તમને જો કંઈ આમાં પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, હું બધા મારા તમને પ્રૂફ આપું જ છું. એમ છતાં પણ તમારી પાસે કસ્ટમરનો રજિસ્ટર નંબર હોય, તમે એમને ફોન કરીને પૂછી લો કે ભાઈ તમારા ખાતામાંથી આટલા પૈસા ઉપાડવા માટે ચેક આવ્યો છે આ નંબરનો, તો અમે પાસ કરીએ કે ના કરીએ. તો આ સિસ્ટમથી એ લોકો કરી શકે. આટલી જે કામ હતું SBIમાં એ પતી ગયું. થોડી વાર લાગી, પણ જે મેડમ હતા ને એ તો હું ગયો ત્યારે વયા ગયા હતા બહાર. હવે ખબર નહીં જમવા ગયા હશે કે ગમે તે. એટલે એ હતા ને એની જગ્યાએ બીજા સાહેબ હતા. એમણે ભૂલ કાઢી, મને કે આ તમારા નામમાં વાંધો. મેં કીધું લો આધાર કાર્ડ જોઈ લો, ચેક કરી લો.
સૌથી મોટી ખાસિયત એ હોય છે બેંકમાં, આઈએસબીઆઈમાં, કે એમના મેનેજર હોય જ નહીં. આપણે કમ્પ્લેન કરવી હોય ને તો મેનેજર જ ના હોય. અને 4 બારી હોય ને એમાંથી 2 બારી તો બંધ જ હોય. બંધ ન હોય પણ 2 જણા તો હોય જ નહીં, 2 જણા જ કામ કરતા હોય. પછી પેલા 2 આવે અને પેલા 2 જતા રહે. એટલે પગાર પૂરો લેવો છે ને કામ બધા અડધું અડધું કરે છે. અને એ ગ્રાહકો કમ્પ્લેન કરે, ગમે તે કરે, ક્યાં જશે? આવે તો છે જ અહીંયા. સૌથી મોટી બેંક છે એસબીઆઈ, એટલે આવશે. એટલે થઈ ગયું કામ. પણ 2 ધક્કા તો ખાય જ છે ગમે ત્યારે જઈએ ત્યારે. એક વારમાં ક્યારેય પૂરું થતું નથી. આ તો સારું છે, ઓનલાઈન ને એની એપ્લિકેશન ને બધું છે. બાકી આપણા 30 દિવસમાંથી 10 દિવસ તો બેંકના ધક્કામાં જ પતી જાય. બફારો મારે છે જોરદાર. ગરમી થઈ ગઈ. થોડીક વાર બહાર નીકળો ને એમાંય ચાલીએ ને તો વધારે ગરમી થવા માંડે. 1 મહિનાથી એક ફાઇલ અટકેલી પડી છે. જોઈએ આજે એનું કઈ રિઝલ્ટ મળે છે કે નહીં. અને બીજા 2-3 કામ પણ ત્યાંના છે, એ પણ જોઈ લઈએ. આગળ કોઈની ગાડી બંધ થઈ ગઈ હોય ને તો પાછળવાળા એટલા હોર્ન મારે ને કે જાણે કંઈક લૂંટાઈ ગયું હોય. એ એટલો હમણાં 4 રસ્તા ઉપર છે ને ખાલી ગાડી ઊભી રાખું છું. જોઈએ, ટ્રાય કરીએ કે બંધ થઈ ગઈ છે. અમુક લોકો તો ખાલી હોર્ન મારતા હોય, કાંઈ ના હોય ને તો હોર્ન મારવાના. ભાઈ રોડ આગળ ખાલી હશે તો અમારે જવું જ છે, અમારે કંઈ ઊભું નથી રહેવું, ચલાવવાના જ હોઈએ. આપણી જ બાજુનો દેશ છે ભૂટાન. ત્યાં છે ને હોર્ન મારો ને કારણ વગરનો, આમ તો હોર્ન જ નથી મારવાનો ત્યાં, અને ક્યાંય સિગ્નલ પણ નથી. એટલે લોકો ત્યાં જાય ને આપણાવાળા તો ત્યાં સુધરી જાય છે. પણ અહીંયા ખબર ને ટીટ 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 ચાલુ. વિદેશમાં ગમે ત્યાં આપણા માણસો ફરવા જશે ને ઇન્ડિયાના, તો ત્યાંના નિયમો ને બધું પાડશે. ભગવાન રામ, કામ તો થયું નહીં. ગયા હતા બેંકે પણ. વડાઈ લઈએ, આજનું કામ પૂરું. ચાનો થઈ ગયો છે ટાઈમ, તો ક્યાંક ચા પી લઈએ. રજવાડીની પીએ, સારી આવે. 3:18 થઈ છે. વરસાદ જ ન આવ્યો આજે. એટલો બફારો છે ને વરસાદ આવતો નથી. ગરમી છે. હજી તો ભાદરવો બાકી છે. ભાદરવાના તડકા બાકી છે. પાછળ ગઈ ઇડલી લારી, ઇડલી પબ્લિક ઘણી હતી. તો જોઈએ, ખાઈ લઈએ. હવે ટાઈમ થયો તો ચા પીવી હતી, પણ હવે એમ થાય કે હવે થોડોક પેટ પૂજા કરી લઈએ. પહેલે પેટ પૂજા, ફિર કામ દૂજા. ઇડલી હતી 5 રૂપિયાની એક, 20 રૂપિયાની 4. સારી હતી. પહેલાં તો એવું લાગ્યું કે એલ્યુમિનિયમના ડબ્બા છે ને તો ચોળાફળી હશે, પણ ઇડલી નીકળી. તો ખાઈ લીધી 20 રૂપિયાની 4 ઇડલી. હવે ક્યાંક ચા પીશું. ચા પીવાની ઈચ્છા હતી. આ તો નાસ્તો કરી નાખ્યો. ઇડલી છે ને એ આમ નુકસાન કરે નહીં, કાંઈ તળેલું બળેલું હોય નહીં. માટે છે ને અમદાવાદ જેવું કોઈ સિટી નહીં. બધી રીતે બધી સુવિધા મળે. અને સૌથી મોટી વસ્તુ કે આમ તો 24 કલાક 12 મહિના પાણી તમને મળે. અમુક સિટીમાં છે ને પાણી નથી મળતા ટાઈમે. અને અહીંયા ગમે એવો ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પાણીની એક શાંતિ અને સારું પાણી, પીવા લાયક પાણી મળે. અમુક સિટીમાં બિચારાઓને પીવા લાયક પાણી નથી. ઘણાને ટેન્કરો મંગાવવા પડે છે અમુક સિટીમાં. રોટલો ને ઓટલો બંને છે ને અમદાવાદમાં મળી જાય. તો તમારા બધાના સપોર્ટની જરૂર છે. સપોર્ટ આપજો, આગળ વધશું. અને હું આગળ વધીશ ને તો બીજા 10 લોકોને એવું થશે કે ભાઈ આમણે કામ કર્યું અને આગળ વધ્યા અને સારું છે, તો આપણે પણ આ ચાલુ કરીએ. મને ઘણાના ફોન આવ્યા કે ભાઈ કેવી રીતે કરો છો, સારું છે, આમાં પૈસા મળે કે ના મળે. મેં કીધું હજી કાંઈ મળ્યું નથી, હજી તો આપણી શરૂઆત જ છે. એટલે ઘણાને ઈચ્છા છે કરવાની આ બધું, પણ હજી થોડા અચકાય છે, શરમાય છે. અને કેટલો ખર્ચો થાય ને શું થાય. મેં કીધું કાંઈ ખર્ચો ન થાય, તમે ફોન હોય ને તો ચાલુ કરી શકો. એટલે ઘણા રાહ પણ જોવે છે કે આ ભાઈ આગળ કંઈક વધે, અને તો પછી આપણે પણ ચાલુ કરશું. તો એ લોકોને પણ છે વિનંતી કે ભાઈ તમે પણ તમારા આજુબાજુમાં કે જે કોઈ ઓળખીતા હોય એ લોકોને કહેશો
લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. મેન તો સબસ્ક્રાઈબરની જરૂર છે. તે કરશો ને તો પણ મને હિંમત મળશે. ને કોઈ લોકો એવું કહે ને કે ભાઈ સારા વિડીયો બનાવો તો આમ ઈચ્છા થાય. ઘણા લોકો આમ તો 100% લોકો બધા એમ જ કહે છે કે ભાઈ બહુ મસ્ત મજા આવે છે તમારા વિડીયો જોવાની અને સારા વિડીયો બનાવો છો. હું જ્યારે ઘરે હોય ને ત્યારે છોકરાઓ નથી જોતા મારા વિડીયો, પણ હું બહાર જાઉં ને તો એ લોકો વિડીયો જોતા હોય છે. મારે ઘરે કેમેરો લાગેલો છે ને તો હું એમાં જોઉં. અને આખો વિડીયો જોયા પછી એ લોકો પાછું એમ પણ કે પપ્પા તમે આ બરોબર નહોતું કર્યું, આ સારું નહોતું કર્યું, આ તમે ઉતાર્યું હતું એ ફટાફટ ઉતારી દીધું હતું. તો એ બધી શિખામણ આપે. અને છોકરાઓ આખો દિવસ ટીવી જોતા હોય ને તો એ લોકોને વધારે આઈડિયા હોય કે કેવી રીતે વિડીયો બનાવે. એટલે આ પછી અમલ કરીએ કે હા આ બોલ્યા હતા ને એ વાત સાચી છે. અને ધીમે ધીમે વિડીયો ઉતારવો છે. ઘણી વખત હું એટલા ફાસ્ટ વિડીયો ઉતારી દઉં છું જે જોવાનું હોય એ ના જોઈ શકાય. શીખવાનું ક્યારેય બંધ નહીં કરવાનું, કેમ કે શીખશો ને એટલું વધારે તમને બધું ખબર પડશે. બધું આવડે છે એમ કરીને ચાલવા જઈશ ને તો નહીં ચાલવું. પણ કોઈ કહે છે કે આ નહીં આમ કરો તો સારું કહેવાય એમને કે આવી શિખામણ આપે છે. અને કંઈક હશે પ્રોબ્લેમ તો જ આપણને શિખામણ આપતા હશે. માનવું ન માનવું આપણી મરજીની વાત છે, પણ સાંભળી લેવું. સાંભળ્યા પછી આપણે અમલ કરવો કે નહીં એ આપણી મરજીની વાત છે. ને ફાઇનલી આવી ગયા છીએ અમદાવાદનું સૌથી જૂનું એવું ચકુડિયા મહાદેવનું મંદિર છે. કોઈ ભાગ્ય જ એવું અમદાવાદી હશે કે જેને આ મંદિર વિશે ખબર નહીં હોય. બહુ સરસ મંદિર છે અંદર. તો ગાડી પાર્ક કરી દઈએ ક્યાંક અને પછી જઈએ આટો મારવા. જલધારા હનુમાન, પહેલા જ હનુમાનજીના દર્શન થઈ ગયા. બમ બમ ભોલે. બાર જ્યોતિર્લિંગ છે. અલગ દાદા, તારો અલખનો રોટલો અહીંયા મળે સહુને રોટલો. મહાદેવ મહાદેવ. ચકોડિયા મહાદેવનું મંદિર છે. ગાડી મૂકી દીધી અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન. ચકોડિયા મહાદેવ દાદાના દર્શન કરી લી ભગવાનના. અને મંદિર જોઈને છે ને દુઃખ થયું, કેમ કે મંદિરની અંદર કાંઈ જ નહોતું. ચોખ્ખાઈ નહોતી, કોઈ મેન્ટેનન્સ કરવાવાળું નહોતું. આજ શ્રાવણ મહિનો છે, કોઈ પૂજારી નહોતા. દાન કરવાવાળા ઘણા લોકો છે દુનિયામાં, પણ પછી મેન્ટેન થવું બી જરૂરી છે. જો અહીંયા કોઈ વ્યવસ્થિત મેન્ટેનન્સ અથવા તો કોઈ સારા ટ્રસ્ટીના હાથમાં મહાદેવજીનું મંદિર, કેમ કે બહુ જૂનું મંદિર છે. હું આજથી 25-30 વર્ષ પહેલાં આવતો ને તો આ રોડ ઉપર મેળો ભરાતો ને એટલું સરસ હતું મંદિર, એકદમ ચોખ્ખાઈ ને બધી રીતે. મૂર્તિઓ પણ જો કે આમ તો ખંડિત થઈ ગઈ છે, શિવલિંગને આન તેન બધું. એટલે પૈસા દેવાવાળા લોકો તો ઘણા બધા છે, કરોડોનું દાન કરે છે. અને જો આ વિડીયો વધારે શેર થાય અને કોઈ સારા માણસ પાસે પહોંચે અને જે ભગવાનનો સાચે જ ભક્ત હોય દિલથી અને એને કરવું હોય આ વસ્તુ, તો એ કરી શકે છે. મંદિરનો સારો એવો વિકાસ થાય એવી જગ્યા છે. લોકો આવે અહીંયા દર્શન કરે, જે યથાશક્તિ દાન આપે.
તો થોડું એવું લાગ્યું કે ભાઈ આ જરૂરી છે, એટલે આ વિડીયોમાં શેર કર્યું. તમે આ વિડીયો બને એટલો થોડો શેર કરજો. અમદાવાદમાં જે રહેતા હોય ને એ તો થોડા વધારે જ શેર કરજો. વિડીયોમાં તમને દેખાશે મંદિરની હાલત કેવી છે. આપણે દૂર દૂર મંદિરે દર્શન કરવા જઈએ, ઘર આંગણે મંદિર છે એનું ધ્યાન નથી રહેતું. એટલે આ બહુ સારું મંદિર છે ને થોડીક જ ધક્કો મારવાની જરૂર છે. થોડુંક તમે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, થોડુંક તમે એને પ્રેશર કરશો કે થોડી એને સારું દેખાડશું ને આપણે, તો લોકો આવવા માટે તૈયાર જ છે. લોકો જોતા જ હોય સારા મંદિરો, સારી જગ્યાએ જવું, જ્યાં થોડી વાર બેસો તો તમને મજા આવે. અહીંયા કાંઈ બેસવાની વ્યવસ્થા નહીં, કંઈ પાણીના વ્યવસ્થા નથી, કાંઈ જ નથી વ્યવસ્થા. ટૂંકમાં એક ખંડેર મંદિર, આપણે પેલા પિક્ચરોમાં જૂના જમાનામાં કંઈક કેવું શિવ મંદિર જોતા હતા, ખંડેર. 2-4 લોકો માંડ હતા ફરી ફરીને, અને એ બી ખાલી ફોટા પાડે મારી જેમ અને વિડીયો ઉતારીને જતા રહે. ભાઈ હું આજે પહેલો દિવસ હતો શ્રાવણ મહિનાનો, તો ચકુડિયા મહાદેવ આવ્યો હતો. પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો, તો આટલા લોકો છે, પણ આડા દિવસે કેટલા છે? આડા દિવસે કોઈ નહીં ભાઈ, ચકલું નહીં ફરકતું હોય. આજે 4-5 લોકો દેખાયા. અને એ વખતની જે જાહો જલાલી મંદિરની હતી ને, એનું અત્યારે જોવા જાવ તો 5% નથી. ભલે અત્યારે 4 વાગ્યા હતા હું ગયો ને ત્યારે, પણ એવું નહોતું કે ભાઈ શ્રાવણ મહિનો છે તો આપણે મંદિરને કંઈક શણગારીએ કે કંઈક ચોખ્ખાઈ કરીએ, કાંઈ જ નહોતું. બધી બાજુ એકદમ ગંદી હાલતમાં મંદિર હતું, અને સાચે જ દિલથી દુઃખ થયું. મારા હાથમાં છે નહીં, જો મારા હાથમાં હોત ને મારી પાસે થોડું ઘણું હોત ને તો હું મહાદેવને આવી રીતે ના રાખત. ચકુડિયા મહાદેવની હાલત એવી હતી ને કે 5 મિનિટ બેસાય નહીં એવી હાલત હતી અત્યારે. તો જો કોઈ નેતા મોટા અથવા તો કોઈ અભિનેતા ખાલી એકવાર દર્શન કરવા આવી જાય ને, તો 2 દિવસમાં કાં તો 1 જ દિવસમાં આખી એને મંદિરની કાયાકલ્પ થઈ જાય, અને લોકો અઢળક લોકો પછી જોવા પણ આવે. તો આ વિડીયો બને ને તો એક મહાદેવ માટે શેર કરજો. મારા તમને યોગ્ય લાગે વિડીયો, ના લાગે એ વસ્તુ અલગ છે, પણ તમે જો આ વિડીયો શેર કરશો ને તો અમદાવાદનું મોટામાં મોટું મંદિર અને જૂનામાં જૂનું મંદિર, આમ કોઈને ફટ દઈને કહે ને કે ભાઈ કયું મંદિર અમદાવાદમાં મહાદેવનું છે, તો પેલું 99% અમદાવાદ માટે, અમદાવાદમાં તો ચકુડિયા મહાદેવ હોઈ શકે. જવાનું છે આપણે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, અમદાવાદમાં જ છે, આવે છે નારોલ પાસે. અને આ એક મારા મિત્ર અને સબસ્ક્રાઈબર છે નિશ્ચિત પટેલ, એમણે મને આ મંદિર કીધું હતું કે ભાઈ ક્યારેક આ બાજુ જાઓ ને તો આ મંદિર દર્શન કરજો. બહુ આખો આ મહિનો અને હવે બધા તહેવારો છે ને એ બધા ભક્તિમય આવશે. શ્રાવણ મહિનો જશે, પછી ગણપતિ દાદા આવશે, પછી માતાજી આવશે, એટલે તહેવારો ચાલુ ને ચાલુ દિવાળી સુધી થઈ જશે હવેથી. એક કાશી વિશ્વનાથ મંદિરનું બોર્ડ જે હતું ને એ તો પાછળ વયું ગયું, પણ આપણે જે જવાનું છે એ મને એમણે કીધું હતું મારા મિત્રએ કે સોમનાથ મહાદેવ મંદિર છે. તો આપણે પહેલાં સોમનાથ મહાદેવ મંદિર લોકેશન નાખેલું છે ફોનમાં, ત્યાં જઈએ અને રિટર્ન પછી આ રોડેથી જ જવાનું છે. તો એ કાશી વિશ્વનાથ મંદિર પણ સર્ચ મારી દઈશું ગૂગલમાં. ગાયને બાંધી છે અને આગળ એનું વાછડું છે, એટલે ફૂંગરી છે. મૂકી દઈએ ગાડી અને કરી લઈએ દાદાના દર્શન. આ છે કઈ સોમનાથ મહાદેવ મંદિર નારોલ. એટલી મસ્ત જગ્યા છે ને, અડધો કલાકથી બેઠો છું પણ ઊભું થવાનું મન નથી થતું. એટલી ચોખ્ખાઈ સારી છે, બધે બેસવાની સારી સગવડ છે, બાકડા છે, પંખા છે. ઉતાવળ હંમેશા કામ બગાડે છે, સત્યને સાક્ષી છે, સોગંદની કશી જરૂર નથી. સારા સારા બધા લખ્યા છે. હવન ચાલુ છે, હવન કુંડ પણ એટલા બધા બનેલા છે. જેને મૌન રહેતા આવડે એને જ માન મળે.
ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે. આટલી બધી જગ્યા છે. મંદિરની બાજુમાં નર્સરી છે આખી, જેની અંદર જાત જાતના ઝાડવા અને ફૂલ છે. એટલે મંદિર છે ને એટલું સરસ જગ્યાએ છે અને એટલું ખુલ્લું છે. ગુલાબ ને ચંપો ને ચમેલી ને બધી જાતના ફૂલ છોડ વાવેલા છે. ગાડીઓ ઉપર ગાડીઓ આવે છે. મંદિર છે ને જોરદાર હતું, આટલું સારું ખુલ્લું અને બધી વ્યવસ્થા વાળું. અને પાછું બોર્ડ પણ માર્યું હતું કે જો કોઈને મંદિરમાં વહીવટથી કે કાંઈ ફરિયાદ હોય તો નીચે નંબર આપેલા હતા, એની ઉપર સંપર્ક કરો. અને રસ્તો પણ એવો સારો છે અને કાચ ખોલ નાખ્યા છે, નીચે કરી નાખ્યા છે. વાતાવરણ સારું છે, તો બહારની હવાની મજા લઈએ અને જઈએ. હવે કાશી વિશ્વનાથ મંદિર છે, ત્યાં પણ જોતા જઈએ. અત્યારે અમદાવાદની થોડાક આગા પાછા નીકળી જઈએ ને તો રોડ એવા મસ્ત મળે ને, લીલાછમ ચારે બાજુ લીલોતરી લીલોતરી. આ બાજુ તો હજી બધું વાવેલું છે, એટલે વરસાદનો આટલો ફેર પડે, બધું ચોખ્ખું થઈ જાય અને દેખાય પણ સારું, આંખોના નંબર પણ જતા રહે. હજી અમદાવાદમાં છે ને ઘણા બધા એવો હિડન પ્લેસ, એટલે છુપાયેલા સ્થળો છે ને કે આપણને ખબર નથી. જેમ કે પોળમાં રણછોડરાયનું જૂનું મંદિર છે, જગન્નાથ મંદિરની આજુબાજુમાં ઘણા એવા મંદિરો છે પોળોમાં જે આપણે હજી જોયા નથી. ગયું છે મંદિર, ગાડી અંદર જાય એવી જગ્યા તો છે. ચલો મંદિરમાં ગાડી લઈ લઈએ. કેવું મંદિર છે એ તમને બધાને બતાવી દઈએ. હમણાંથી મારા વિડીયોમાં છે ને મંદિરો વધારે આવે છે, પણ વિડીયો બનાવીએ 4 લોકો ભગવાનના દર્શન કરે એ સારું લાગે. લાગે છે આ મંદિર? હા, જગન્નાથ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, હા, આગળ સોમનાથ મંદિર. ત્યાં તો જઈ આવ્યો સોમનાથ મંદિર. ગજાનંદ. આનું નામ શું છે? એવું કઈ નામ હોય છે આ બાજુમાં? इसका नाम आत्मी नाम सूरतमाला. इसका सूरतमाला. सूरतमाला. हथनी है वो, बच्चा लग रहा है, वो वाला बच्चा लग रहा है. જો તમારે પણ કાશી વિશ્વનાથ મંદિર અને સોમનાથ મહાદેવ મંદિર આવવું હોય ને તો ગૂગલમાં સર્ચ કરશો ને તો પણ આવી જશે. કાશી વિશ્વનાથ મંદિર છે ને એક્ઝેક્ટ નદીના કાંઠે જ છે, સાબરમતી નારોલ. અને અહીંયાથી અડધો કિલોમીટરના બાજુમાં જ છે સોમનાથ મહાદેવ મંદિર છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર ખાસ કરજો, કેમ કે આ વિડીયો રહ્યો ને એ સ્પેશિયલ ભગવાન માટેનો છે, મંદિરના સારા કામ માટેનો.